હર હર મહાદેવ. હવે આપણને 2 જગ્યાનું કામ મળી ગયું છે. ગાડી લોડ થઈ ગઈ છે. 2 જગ્યા ખાલી કરવા માટે જવાનું છે. બરોડાની અંદર સિટીમાં છે અને એક આણંદ છે. તો બસ હવે અહીંયા ઘરેથી નીકળીએ છીએ. ચાલો, આ રે આપણી ગાડી. હવે જઈએ છીએ હવે આપણે ખાલી કરવા માટે. લોડિંગ થયેલી જ છે. માતાજીનું નામ લઈ લઈએ. સ્ટાઇલ મારી દઈએ ગાડીને. આઈડર ઉપર બી થોડુંક ચાલી જાય. ભૂખ લાગી છે એટલે દાલ પુલાવનો નાસ્તો કરી લઈએ. પહોંચે આપણે ફતેહગંજ. રવિવારના લીધે કેવો રસ્તો ખુલ્લો ખુલ્લો છે. ખાલી કરવાની જગ્યાએ સેન્ટ્રલ સ્ક્વેર મોલ. થઈ ગઈ પહેલી જગ્યાએ ખાલી. હવે જઈએ અહીંયાથી ગોત્રી બ્રિજે પહોંચી ગયા છે. હા, જવાનું છે ખાલી કરવા. તો ખાલી કરવા પછી પાછો કઈ હાઈવે જાય ને પછી બહાર જાય. મેં કીધું ગોત્રી થઈને નીકળી છે કેમ કે ત્યાં સિટીની અંદર જ ખાલી કરવા. રસ્તે ખાડા એટલા બધા પડેલા છે કે ભાઈ આમ સાઈડથી ના આવશો એક્સપ્રેસ હાઈવે થઈને જતા રહો, બાકી ગાડીની બેન્ડ વાગી જશે. નકરા ખાડા જ છે. આમાં રસ્તો જ કઈ જાય નહીં ખબર પડતી. પહોંચે આપણે આસોદર ચોકડી. કરીએ છે રસ્તો ક્રોસ. હવે ટ્રાફિક બધે જ છે. ટ્રાફિક તો ચાલવાનો ના આવે. આસોદરમાં બહુ ટ્રાફિક નહીં હોય. ટેન્શન નહીં. પહોંચી ગયા આપણે આણંદ. હવેથી 500 મીટર ખાલી બાકી રહ્યું છે. લેફ્ટ સાઈડની અંદર
સ્ટારબક આવશે, ખાલી કરી દઈએ એટલે શાંતિ. પહોંચી જાય એકદમ જગ્યા પર હશે. Your destination is on the left. બીજી જગ્યાએ ગાડી ખાલી થાય છે આપણી. 2 મજૂર કરી લીધા હતા કેમ કે આપણેથી ખાલી થાય એવું નહીં, આપણા પગે વાગેલું છે, ખોટું કંઈ તકલીફ થઈ જાય એના લીધે. આડું પાડ દે. મહીસાગરમાં પાણી ફૂલ છે ભાઈ. વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. ચાલો તારે હવે આપણે ટ્રીપ તો કમ્પ્લીટ થઈ ગઈ, જઈએ છે ઘરે. હર હર મહાદેવ.